તો ચેપ્ટર 2ના પાર્ટ 1માં આપણે જોયું હતું કે કોઈ પણ સંખ્યા ગમે તેવી આપી હોય તો એનો આપણે વર્ગ ટૂંકમાં કેવી રીતે કાઢી શકાય છે. આજે આપણે એ તરફ આગળ વધીશું કે વર્ગમૂળ કેવી રીતે આપણે શોર્ટમાં કઢાય, અમુક બીજા સમ્સ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે વર્ગમૂળ વિશે પાર્ટ 1ના એન્ડમાં આપણે જોયું હતું કે કોઈ પણ સંખ્યા હોય, સૌથી પહેલાં આપણે કન્સેપ્ટ કયો મહત્ત્વનો કામનો આવશે કે વર્ગમાં એકમનો અંક શું છે તો એના વર્ગમૂળમાં એકમનો અંક શું આવશે. કોઈ સંખ્યાના વર્ગમાં છેલ્લો અંક 0 હોય તો એના વર્ગમૂળમાં પણ છેલ્લો અંક શું આવશે? 0. 5 હોય તો એના વર્ગમૂળમાં છેલ્લો અંક શું આવશે? 5 આવશે. એના સિવાય જો 4 હોય તો વર્ગમૂળમાં છેલ્લો અંક શું આવશે? 2 અથવા તો 8 આવશે. જો વર્ગમાં છેલ્લો અંક 9 છે તો વર્ગમૂળમાં છેલ્લો અંક શું આવશે? 3 અથવા તો 7 આવશે. એના સિવાય 2, 3, 7, 8, 0, 4, 5, 9. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 6 છે તો છેલ્લો અંક એમાં વર્ગમૂળ કાઢતી વખતે શું આવશે? 4 અથવા તો 6 આવી જશે. કોઈ પણ સંખ્યા ગણિતમાં યાદ રાખો કે વર્ગમૂળ પૂર્ણ વર્ગ ક્યારેય એ નથી હોતી કે જેનો એકમનો અંક 2 હોય, 3 હોય, 7 હોય અથવા તો 8 હોય. એ ખાસ આપણને ક્યારે કામમાં આવવાનું છે કે જ્યારે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય ત્યારે એના ઓપ્શન એલિમિનેશન માટે એ કન્સેપ્ટ કામ આવે છે. હવે સૌથી પહેલાં એક આ કન્સેપ્ટ અને એક બીજો કન્સેપ્ટ કે કોઈ સંખ્યાના વર્ગમાં કોઈ સંખ્યા આપેલી છે જે પૂર્ણ વર્ગ છે એનું વર્ગમૂળ કાઢતી વખતે જે અંકોનો સંબંધ છે કે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે એક અંકની છે તો એનું વર્ગમૂળ કેટલા આંકડાનું હોય? 1 આંકડાનું હોય. પછી કોઈ સંખ્યા 2 આંકડાની છે તો એનું વર્ગમૂળ કેટલા અંકનું હોય? 1 જ અંકનું હોય. જો હવે આ સંખ્યા 3 થઈ જશે, જેમ કે તમે જુઓ કે 81 સુધી 2 આંકડાના પૂર્ણ વર્ગ છે, એનું વર્ગમૂળ કેટલું આવ્યું હતું? 1 આંકડાનું. હવે સંખ્યા નવા પૂર્ણ વર્ગમાં કઈ આવશે? 100. તો એનું જે વર્ગમૂળ છે એ કેટલું થઈ ગયું? 10. 2 આંકડા થઈ ગયા. તો દર 2 અંક વધતા જશે કોઈ પણ વર્ગમાં, એ રીતે એક એક અંક એના વર્ગમૂળમાં વધતો જાય છે. હવે 3 અંકનો વર્ગ થઈ ગયો, પૂર્ણ વર્ગ 3 આંકડાનો છે તો એનું વર્ગમૂળ કેટલા આંકડાનું હોય? 2. હવે 4 આંકડાનું હોય તો એ વર્ગમૂળ કેટલા આંકડાનું હોય? 2 આંકડાનું. પછી 5 અંક થઈ ગયા તો એનું વર્ગમૂળ કેટલા અંકનું હશે? 3. 6 અંક થઈ ગયા તો પણ વર્ગમૂળ 3. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ વધતું જશે. તો આ સૌથી પહેલો કન્સેપ્ટ આપણો જે કામનો છે એ છે. હવે આપણે કઈ રીતે આપણે શોર્ટમાં એનું સોલ્યુશન લાવીશું. સૌથી પહેલું સ્ટેપ શું કે અહીંયા કેટલા અંકની સંખ્યા છે? 31, 36, ટોટલ 4 અંકની સંખ્યા છે. તો સૌથી પહેલાં આપણે હંમેશા વર્ગમૂળ કાઢવું છે ને તો છેલ્લા 2 અંકને અલગ કરી લો. છેલ્લા 2 અંક અલગ કરી લીધા. 4 અંકની સંખ્યા છે તો વર્ગમૂળ ટોટલ કેટલા આંકડાનું આવશે? 2 અંકનું. એ કન્સેપ્ટ આપણે હાલ જોયો. હવે એકમનો અંક આ પૂર્ણ વર્ગમાં 6 છે તો અહીંયા જે એકમનો અંક છે એ શું આવી શકે? કાં તો 4 આવવાનો છે કાં તો 6 આવવાનો છે. બરાબર? એ કન્સેપ્ટ આપણને ક્લિયર થઈ ગયો. હવે આગળ કઈ સંખ્યા બચી છે? તો આગળ બચ્યા છે 31. 31થી નાનો પૂર્ણ વર્ગ કયો છે? તો 31ની પહેલાં 5નો વર્ગ આવે છે 25 અને જે 6નો વર્ગ આવી જાય છે એ 36. તો 31થી નાનો પૂર્ણ વર્ગ કયો છે? 25. એનું વર્ગમૂળ હંમેશા અહીંયા ડાબી બાજુએ આવશે. આ ડાબી બાજુનો અંક ફિક્સ થઈ ગયો કે 5 જ આવવાનો છે. 31 વધ્યા છે. જે કંઈ પણ સંખ્યા છેલ્લા 2 અંક પહેલાં અલગ કરી લો. ડાબી બાજુ જેટલા આંકડા બચ્યા છે એનાથી નાનો પૂર્ણ વર્ગ કયો છે એ જો એનું વર્ગમૂળ તમે ડાબી બાજુએ મૂકી દો. એના પછી હવે અહીંયા આપણે 4 આવશે કે 6 એ કેવી રીતે નક્કી કરીશું? તો 25 છે અને આ બાજુ 36 છે તો અહીંયા જે તફાવત છે એ કેટલો છે? 6નો છે. અહીંયા જે તફાવત છે એ કેટલો છે? 5 છે. તો 31 એ શેની નજીક છે? એનાથી નાના પૂર્ણ વર્ગની કે મોટા પૂર્ણ વર્ગની? 36 એનાથી મોટો છે. આ એની નજીક દેખાઈ રહ્યું છે. તો જો મોટાની નજીક છે તો 4 અને 6 બેમાંથી મોટો અંક કયો છે? 6. એ અહીંયા આવશે. બસ આ જ આન્સર. એક્ઝેક્ટલી આ મેથડ દરેક જગ્યાએ લાગશે. 3 એક્સેપ્શન છે એ પણ તમારે યાદ રાખવાના છે કે પહેલાં ડબલ ડિજિટના 6 કયા છે.
તો સૌથી પહેલાં 16નો વર્ગ કયો આવશે? 256. ત્યાં તમારે આ નાના મોટાવાળી મેથડ કરવાની નથી. પછી તમારે 26નો વર્ગ આવશે 676. પછી તમારે 36નો વર્ગ આવશે 1296. આ 3 અંક યાદ રાખી લો કે આ 3 અંક વખતે આ નાના મોટાનો કન્સેપ્ટ ખાલી નથી લાગવાનો. એના સિવાય કોઈ પણ આંકડા હવે આવતા જશે તો તમે આ નાના મોટાના કન્સેપ્ટથી કરી શકો છો. તમારે આના માટે એ કરવાની બિલકુલ જરૂરિયાત રહેતી નથી કે અહીંયા મારો 5 આવ્યો તો હવે હું 55નો વર્ગ વિચારું, એનાથી મોટું હોય તો 6, નાનું હોય તો દરેક જગ્યાએ આપણે એમાં 85નો વર્ગ કરવો પડશે, 95નો કરવો પડશે. જ્યારે કે આમાં સિમ્પલ આપણને ખબર છે 31 25 અને 36 બેમાં નજીક કોની છે? 36 મોટાની નજીક છે તો મોટો આંક જમણી બાજુએ. હવે એ રીતે અહીંયા બીજો એક આંક છે 77 44. સૌથી પહેલું સ્ટેપ શું કરીશું? આ પાછળના 2 અંક અલગ. 4 અંકોની સંખ્યા છે તો એનું વર્ગમૂળ કેટલા અંકનું આવશે? 2 અંકનું આવશે. એકમનો અંક શું છે? 4. એટલે અહીંયા મને ખબર છે કે શું આવશે? 2 આવશે કાં તો 8 આવશે. 77 છે એનાથી નાનો પૂર્ણ વર્ગ કયો છે? 8નો વર્ગ 64. 81 મોટો થઈ જાય એટલે અહીંયા ડાબી બાજુ નાના પૂર્ણ વર્ગનું વર્ગમૂળ. અહીંયા 8 આવશે, ફિક્સ થઈ ગયું. હવે અહીંયા 2 આવશે કે 8 આવશે કેવી રીતે ચેક કરીશું? 77 છે 81થી કેટલા નજીક છે? 4. અને અહીંયા કેટલો છે? 13નો ગેપ છે. તો મોટાની નજીક છે તો મોટો આંકડો અહીંયા. આ થઈ ગયું સીધું એનું વર્ગમૂળ. અને એક્ઝામમાં તો આવા ઓપ્શન પણ હશે, ત્યાં તો આપણે એકમના અંકથી અમુક ઓપ્શન નીકળી જશે, ડાબી બાજુનું ખબર પડી જાય તો પણ આપણે આન્સર આપી શકીએ, જમણી બાજુ પણ. બટ એક્ઝેક્ટલી તમે જ્યારે તૈયારી કરો ને ત્યારે એ બધું છોડી દો કે દરેક ઓપ્શનથી નહીં કરવાનું. ઓપ્શન આપણી પાસે સેકન્ડરી વસ્તુ છે કે જ્યારે એક્ઝામિનર એવા ઓપ્શન સેટ કરશે ત્યારે તમે આન્સર આપી શકશો. આમાં તમારા 82 અને 88 બંને ઓપ્શન હશે. આ કેસમાં તમારે સમજી લો કે આ મેથડ કરવી જ પડશે. તમારા કન્સેપ્ટ ક્લિયર હશે ત્યારે જઈને તમે ત્યારે આન્સર કરી શકશો. બાકી શોર્ટ ટ્રીક શીખ્યા હશો ને, આવી એક જગ્યાએ આવા 2 ઓપ્શન હશે અને વિચારશો કે ઓપ્શનથી તો 2 આન્સર આવે છે તો ગેરંટીથી બીજા 2-3 ક્વેશ્ચન એમનામ તમે ભૂલી જશો. તો એ છોડી દો. સૌથી પહેલાં કન્સેપ્ટ શીખો અને કન્સેપ્ટમાં જ શોર્ટ ટ્રીક હોય છે. અહીંયા ફિક્સ ખબર છે કે મારા આ કન્સેપ્ટથી મારો આન્સર આવતા કેટલી વાર લાગે છે. ચાલો અહીંયા જોઈ લઈએ કે 299 29. સૌથી પહેલાં 3 આંકડા છે બરાબર, 5 આંકડાનું પૂર્ણ વર્ગ છે તો કેટલા આંકડામાં આવશે? 3 આંકડામાં એનું વર્ગમૂળ આવશે. 29 છે, બાજ અલગ કરી નાખો. પાછળનો આંક શું છે? 9 છે તો એનું જ્યારે હું વર્ગમૂળ કાઢીશ ત્યારે શું આવશે? આ બાજુ 7 કે 3. એ આંક અહીંયા આવશે, ફિક્સ થઈ ગયું. અહીંયા શું આવશે? 299થી નાનો વર્ગ કયો છે? તો 289. શેનો વર્ગ છે? 17નો. અહીંયા 17 મૂકી દો. 299થી મોટો કયો છે? 324. અહીંયા તફાવત કેટલો છે? 25નો છે. અહીંયા તફાવત કેટલો છે? 10. કોની નજીક છે? નાનાની નજીક છે. તો અહીંયા 7 અને 3માંથી કયો આંકડો આવશે? નાનો. તો 173 જેવી મોટી સંખ્યા છે, 29,929 જેવી મોટી સંખ્યા છે. કન્સેપ્ટ એકદમ બરાબર સમજ્યા હોય તો તમારો તરત આન્સર આવી જાય. અને એમાં પણ વિધાઉટ ઓપ્શન આ કરી રહ્યા છીએ. જ્યારે ઓપ્શન હોય ત્યારે ઓર ઇઝી થઈ જાય. એના પછી અહીંયા 5 આંકડાની ટોટલ સંખ્યા છે તો વર્ગમૂળ કેટલા આંકનું આવવાનું છે? 3 આંકનું. સૌથી પહેલાં છેલ્લા 2 અંક અલગ કરી દો. 56 અલગ કરો. એકમનો અંક શું છે? 6. તો અહીંયા શું આવશે? કાં તો 4 કાં તો 6. હવે અહીંયા વધ્યું છે 998. અહીંયા જઈને આવી સંખ્યાઓ આવે ત્યારે તમને સમજી લો કે વર્ગ આવડતા હશે તો વેલ એન્ડ ગુડ. નહીંતર તમે કેવી રીતે વિચારશો કે 998 છે, 31નો વર્ગ 961 નથી આવડતો, 32નો વર્ગ 1024 નથી આવડતો. તો એ કેસમાં તમારે શું વિચારવાનું છે કે અહીંયા આગળ શું છે? 900 છે તો 900 છે, 9નું વર્ગમૂળ તો આવડે 3 એટલે 900નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 30. તો 30 પછીની કોઈ સંખ્યા છે એનો વર્ગ ચકાસો, એના સિવાય પછી કોઈ રસ્તો નથી. તો એ કેસમાં તમારે 31નો વર્ગ. હવે 30નો વર્ગ હોય એના ઉપરથી 31નો વર્ગ આપણે કાઢવો છે તો સમજી લો કે ઇઝી પડે. કેવી રીતે? એક બીજી રીત છે કે તમારે એના માટે જરૂર નથી આપણે કોઈ 25-50ની રીતની કે કોઈ 2 આંકડાના વર્ગની રીતની. 30નો વર્ગ કેટલો છે? 900 છે
એમાં એક વખત 30 અને એક વખત 31 ઉમેરી દો તો તમને જે મળશે એ કઈ સંખ્યા મળે? 31નો વર્ગ. હવે આ 31નો વર્ગ મળી ગયો એ કેટલો મળશે? 961. આમાં તમે 31 ઉમેરો અને 32 ઉમેરો. આ ઉમેરશો તો તમને કયો મળશે? 32નો વર્ગ. તો ગણિતમાં આ પણ એક કન્સેપ્ટ છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ આપણી પાસે અવેલેબલ છે, એમાં એ જ સંખ્યા અને એના પછીની ઉમેરો એટલે એના પછીની સંખ્યાનો વર્ગ મળી જાય. તો 961માં આ ઉમેરી દો. ચલો અત્યારે આપણે કામ કેટલાનું છે? 961માં 31 ઉમેરું તો 992 અને 32 ઉમેરું એટલે કેટલા થઈ જાય? 1024. મારે કામ શું છે? આનાથી નાનું કયું છે? તો 961. એનું વર્ગમૂળ કયું છે? 31. અહીંયા તો 31 આવશે ફિક્સ. હજી પણ પ્રશ્ન છે કે અહીંયા 4 આવશે કે 6 આવશે. તો એના માટે 998 અને 961 એનો ગેપ કેટલો છે? 37. 998 અને 1024 કેટલો ગેપ છે? 26નો. કોની નજીક છે? મોટાની. તો અહીંયા કઈ સંખ્યા આવશે? મોટી. તો આ થઈ ગયો 998 56નો વર્ગમૂળ, જે કેટલું આવે? 316. આટલા મોટા ડિજિટ જનરલી તો નથી પૂછાતા હોતા, પણ આપણી તૈયારી હોવી જોઈએ અને તૈયારી પણ એવી હોવી જોઈએ કે વિધાઉટ ઓપ્શન પણ આપણને આવડતું હોય. કોઈ જગ્યાએ તમારો કોન્ફિડન્સ હલશે નહીં ને અધરવાઇઝ જો સીધી શોર્ટ ટ્રીક કે સીધું પહેલાં જ ઓપ્શનવાળું શીખી લીધું ને તો પછી સમજી લો કે તમારે એ જગ્યાએ તમારા કોન્ફિડન્સ હલવાના ઘણા ચાન્સીસ છે. જે તમે વિચારતા હોય કે મને ગણિત કર્યા પછી પણ નથી આવડતું, તો એનું એ વસ્તુ છે. બરાબર. હવે ભાગાકારની રીત છે. ભાગાકારની રીત આપણે ક્યારે કામ આવશે એ આપણે આગળ સમજીએ કે ભાગાકારની રીત કેવી રીતે છે. ચલો 2 એક્ઝામ્પલ આપણે વધારે હજી અહીંયા છે તો ડાયરેક્ટ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં અહીંયા કયું છે? 47 61. સૌથી પહેલાં 4 આંકડા છે તો વર્ગમૂળ કેટલા અંકમાં આવશે? 2 અંકમાં. પાછળના 2 અંક અલગ કરીશું. 1 છે એટલે જમણી બાજુ શું આવશે? 1 કાં તો 9. 47 છે એનાથી નાનો પૂર્ણ વર્ગ કયો છે? 36. એનું વર્ગમૂળ અહીંયા આવી જશે 6. મોટો કયો છે? 49. કોની નજીક છે? મોટાની. તો મોટો આંકડો અહીંયા આવી જશે 69. એનું વર્ગમૂળ આવી ગયું. એના પછી અહીંયા છે 153 76. સૌથી પહેલાં 5 આંકડા છે તો વર્ગમૂળ આવશે 3 આંકડાનું. આ અલગ કરી દો. અહીંયા શું આવશે? 6 છે એટલે વર્ગમૂળમાં 4 કાં તો 6. 153 છે, નાનો પૂર્ણ વર્ગ છે 144. એનું વર્ગમૂળ કેટલું છે? 12. હવે મોટો પૂર્ણ વર્ગ કયો છે? 169. અહીંયા ગેપ છે 16નો, અહીંયા ગેપ છે 9નો. કોની નજીક છે? નાનાની વધારે નજીક છે. તો નાનાની વધારે નજીક છે તો આ બંનેમાં નાનો આંકડો અહીંયા 124. એનું વર્ગમૂળ મળી જાય છે. એનાથી આગળ હવે આપણે જોઈએ કોઈ સંખ્યાનું ઘનમૂળ સીધું શોધવા માટે. હવે એના માટે આપણે થોડા ઘન ઉપર પણ નજર નાખી લઈએ કે કોઈ પણ સંખ્યાના ઘનનો શું કન્સેપ્ટ છે, એમાં પણ એકમના આંકનો કોઈ કન્સેપ્ટ છે કે કેમ, અને કોઈ સંખ્યાના ઘન શોર્ટમાં કેવી રીતે શોધવાના. જો ઘન શોર્ટમાં શોધવા માટેની રીત છે જરૂરથી કે એના 3 ભાગ પાડો, બરાબર છે, પછી વચ્ચેના બેનું આમ કરો, આના 3 જોડે ગુણાકાર કરો. આ બધું કરવાની કોઈ જરૂર નથી. બાકી સમજી લો કે તમારે કોઈ પણ સંખ્યાનો ઘન, જનરલી તો પૂછાતું નથી પણ પૂછાય, કોઈ પણ સંખ્યાનો ઘન કરવો છે તો એના માટે તમે બીજ ગણિતનું જે સૂત્ર આપણે 4થા ચેપ્ટરમાં જોઈશું એ વાપરી લો. કે કોઈ પણ સંખ્યા આપણને આપી દીધી છે કે 37 છે, એનો ઘન કરવો છે. એને આપણે આમાં સરળ પડે ને એવા 2 ભાગમાં વેચી દો કે 30નો ઘન આવડતો હોય અને 7નો આવડતો હોય. અહીંયા 30 અને 7માં વેચી દો અને આનું સૂત્ર જે છે a³ + b³ + 3ab * a + b. આ રીતથી સૌથી સરળતાથી ઘન મળે છે. બાકી જે ઘનની નીચી રીતો છે કે આમ શોર્ટમાં મળી જાય, આમ શોર્ટમાં મળી જાય, એના કરતાં આ વસ્તુથી વધારે તમારી ઝડપ આવશે. ઘનમૂળ આપણે જરૂરથી સાવ શોર્ટમાં નીકળે છે, કદાચ વર્ગમૂળ કરતાં પણ સહેલી એની રીત છે. ભાઈ એના માટે આપણે સૌથી પહેલાં તમે ઘન કોઈ પણ સંખ્યાના હોય તો મારું કહેવું તો એટલું છે કે 20 સુધીના ઘન તમને યાદ હોવા જોઈએ.
એને પણ સેમ રીતથી કરો, જે મેં વર્ગમાં બતાવ્યું હતું. શું કરવાનું? ગુણાકાર જ કરવાના. જ્યારે સમય મળે છે તો ગુણાકાર કરો. બને એટલા માઇન્ડમાં યાદ રાખો આંકડા, અને ના આવડે તો જેટલો ગુણાકાર રાઉન્ડ ફિગરથી કરો, ખાલી અને ખાલી એના જવાબ લખતા જાઓ અને પછી સરવાળો કરો. એનાથી તમારી સુપરફાસ્ટ સ્પીડ આવશે. હવે અહીંયા કે ઘન કરતી વખતે આપણે જુઓ કે કોઈ પણ સંખ્યાનું આપણે ઘનમૂળ કાઢીશું. અહીંયા છેલ્લો આંક 1 છે તો ઘનમૂળમાં શું આવ્યું? 1. અહીંયા પણ સેમ વસ્તુ છે કે 1 છે તો 1 આવ્યું. 8 છે તો એના ઘનમૂળમાં શું આવ્યું? 2. સેમ વસ્તુ તમે જોશો કે અહીંયા કોઈ પણ સંખ્યાના ઘનમાં છેલ્લો આંક 2 છે તો એના ઘનમૂળમાં છેલ્લો આંક શું થઈ જાય છે? 8. અહીંયા જોઈ લો કે 8 અને 2 સામે છે. બાકી જોઈ લો કે 3 છે તો શું થઈ ગયું? 7. 7 છે, ઘનમૂળ કાઢશો તો શું થઈ જશે? 3. અહીંયા 7 છે, ઘન કર્યો તો 3 અને ઘનમૂળ કાઢશો તો 3નું 7. સેમ કહાની અહીંયા છે કે 3નું અહીંયા ઘનમૂળ કાઢ્યું તો 7, ઘન કર્યો તો 3. 3 અને 7 બદલાઈ ગયા. બાકી ઘનમાં 4 છે છેલ્લો આંકડો, તો શું છે ઘનમૂળમાં? 4. ઘનમાં છેલ્લો આંકડો 5 છે તો ઘનમૂળમાં કયો છે? 5. 6 છે તો 6, પછી 9 છે તો 9 અને 0 છે તો 0. ગણિતમાં આ ક્યારેય બદલાવાનું નથી. પૂર્ણ ઘન કે ઘનમૂળ કાઢતી વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું કે જો કોઈ સંખ્યાનો છેલ્લો આંક 8 છે, એનું ઘનમૂળ કાઢીશ તો શું થઈ જશે? છેલ્લો આંક 2 થઈ જશે. એ જ રીતે જો ઘનમાં છેલ્લો આંક 2 છે તો ઘનમૂળ કાઢતી વખતે છેલ્લો આંક શું થઈ જશે? 8 થશે. હવે 7 છે કોઈ સંખ્યાનો છેલ્લો આંક, એનું હું ઘનમૂળ કાઢું તો શું થઈ જશે? 3. 3 છે છેલ્લો આંક અને એનું ઘનમૂળ કાઢીશ તો છેલ્લો આંક શું થઈ જશે? 7. તો તમારે આમાં ખાલી 2 જ આંકડા બદલાય છે. પહેલાંની જેમ નહીં કે 4 અથવા 6 આવશે, 9 અથવા તો આ આવશે કે એવું કંઈ જ યાદ નથી રાખવાનું. ઘનમૂળ વખતે ફિક્સ છે કે 2 છે તો શું આવશે? 8. 8 છે તો 2, 3 છે તો 7 અને 7 છે તો 3. સામે એ એક્સચેન્જ થાય છે. અને એના સિવાય તો કોઈ પણ આંકડો હશે તો હંમેશા એનું ઘનમૂળ કાઢતી વખતે રિપીટેશન જ થશે. ઘનમૂળમાં છેલ્લો આંકડો એ જ આવશે. હવે આપણે જોઈએ કે ઘનમૂળ શોર્ટમાં કેવી રીતે આપણે કાઢવાના છે. તો ઘનમૂળ શોર્ટમાં કોઈ પણ સંખ્યાના કાઢવા છે તો એના માટે આપણે નજર સામે પહેલાં આંકડા કયા કયા છે? હા, અહીંયા આપણે આંક છે. કયો છે? છેલ્લો આંક અહીંયા 3375 છે કોઈ સંખ્યા, અને એનું મારે ઘનમૂળ કાઢવું છે. તો ઘનમૂળ માટે પહેલાં તો 1 થી 20ના ઘન તમારા તૈયાર હોવા જોઈએ, અને એના પછી તમારે ઇઝી પડશે. બાકી તમારે નાના આંકડા હશે તો થઈ જશે, થોડું પણ મોટું ગયું તો નહીં થાય. વર્ગમૂળ કાઢવું હોય તો આપણે છેલ્લા 2 અંક અલગ કરતા હતા. ઘનમૂળ કાઢવામાં છેલ્લા 3 અંક અલગ કરી લો. 375 છે એ અલગ કરો. હવે એકમના અંકનો કન્સેપ્ટ શું કહે છે કે જે કોઈ પણ છેલ્લો અંક છે 2 8 અદલ બદલ, 3 7 અદલ બદલ, 5 છે તો શું થશે? છેલ્લો આંક 5 નો 5 જ આવશે. હવે આ બાજુ શું વધ્યું? 3. 3થી નાનો પૂર્ણ ઘન કયો છે? 1નો ઘન 1, 2નો ઘન 8. તો 3થી નાનો જે પૂર્ણ ઘન છે એનું ઘનમૂળ અહીંયા ડાબી બાજુએ આવશે. તો 15 એ 3375નું ઘનમૂળ સીધું થઈ ગયું. બીજા અમુક એક્ઝામ્પલ જોઈએ એટલે તમારે ઓર ક્લિયર થતું જશે. અહીંયા આગળ 3375 તો આપણે જોઈ ચૂક્યા. 551 368 છે. શું કરવાનું છે? છેલ્લા 3 આંક અદલ. અહીંયા હવે 8 છે તો શું થશે? અદલ બદલ. એનું જે આંક થઈ જશે ઘનમૂળ કાઢતી વખતે એ કયો થઈ જશે? 2. હવે અહીંયા શું બચ્યું? 551. 551થી નાનો પૂર્ણ ઘન 512 જે 8નો ઘન છે, અને મોટો પૂર્ણ ઘન કયો છે? 729 જે 9નો ઘન છે. આપણે આમાં નાનું જ કામ છે. નજીક કે શું છે, નાનું મોટું શું છે જોવાનું નથી. 551થી નાનો પૂર્ણ ઘન કયો છે? 512. શેનો ઘન છે? 8નો છે. એને ડાબી બાજુએ મૂકી દો. આ 82 આ તમારો ડાયરેક્ટ જવાબ. અહીંયા 456 533. સૌથી પહેલાં પાછળના 3 અંક અલગ કરો. 3 છે તો એનું શું થઈ જશે? 7. વધ્યું શું? 456. હવે 456થી નાનો પૂર્ણ ઘન કયો? 7નો ઘન 343. 8નો ઘન કેટલો? 512.
તો નાનો પૂર્ણઘન 343 છે એનું ઘનમૂળ અહીંયા ડાબી બાજુએ મૂકી દો. આ 77 એ એનો જવાબ. એ જ રીતે અહીંયા 39 304 છે. સૌથી પહેલાં પાછળના 3 અંક અલગ કરો અને પાછળના 3 અંકમાં અહીંયા 4 છે તો આંક ઘનમૂળ કાઢતી વખતે પણ શું રહેશે? 4 નો 4. અહીંયા 39 વધ્યા. 39 થી નાનો પૂર્ણ ઘન કયો છે? 27, જેનું ઘનમૂળ શું થશે? 3. તો 34 એ સીધો આનો જવાબ. તો આ જ છે, પહેલાં આ શીખો, કન્સેપ્ટ એવા કરી નાખો કે ઓપ્શનની જરૂર જ ના પડે. પછી 2 નંબરની વાત છે, પછી ઓપ્શનથી આપણે થવાનું છે એ બધું આપણે ઓપ્શન્સથી જોતા રહીશું. બાકી પહેલાં કન્સેપ્ટથી શીખો તો કોઈ પણ ક્વેશ્ચન તમારા ઇઝીલી થઈ જવાના છે. તો ઘનમૂળ વિશે આપણે આટલું મહત્ત્વનું છે અને ઘન વિશે આપણે શીખીશું એ ચોથા ચેપ્ટરમાં. કોઈ પણ સંખ્યાનો ઘન આપણે શોર્ટમાં કેવી રીતે કાઢવો અને એના માટે સૂત્ર કેમ ઝડપી આવે છે એ બંને વસ્તુ આપણે ત્યારે શીખીશું. હવે અત્યારે હાલ કેટલાક ક્વેશ્ચન આવા પૂછાઈ જતા હોય છે કે એક્ઝામમાં આપણે જોઈને એવું વિચારીએ કે આ ક્વેશ્ચન કેવો છે, થોડો વિચિત્ર છે, ક્વેશ્ચન આવા નથી આવડતા, આ પ્રકારના જોઈને છોડી દઈએ પોઈન્ટવાળા. કોઈ ક્વેશ્ચન છોડવાના નહીં થાય, કોઈ ક્વેશ્ચન કન્ફ્યુઝ નહીં કરે. ખાલી અને ખાલી એની એક મેથડ હોય છે કે શું કરવું, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, ક્યાં જવું, કેવી રીતે પોઈન્ટ ઉડાડવા. તો અહીંયા સૌથી પહેલાં આ પ્રકારના જ્યાં ક્વેશ્ચન છે વર્ગમૂળમાં સૌથી અંદરથી બહાર આવતા જવાનું છે. આ મેથડ હંમેશા યાદ રાખો. આ આંકડા જોવાના જ નથી, એ આંકડા ઓટોમેટિક સિમ્પલ થઈ જશે. સૌથી પહેલાં અંદરથી જુઓ. સૌથી અંદરનો આંકડો શું છે? 144. એનું શું કરવાનું છે? વર્ગમૂળ. તો 144નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 12. અને એક્ઝામમાં પણ આ જ રીતે પેન ચાલવી પડે. અહીંયા આખા ચિત્રામણા આવા ક્વેશ્ચનમાં ના થવા પડે, સમય ના બગાડવું પડે. સિમ્પલ આટલું જ કરતા જાઓ. આ કાપી નાખ્યું, એનું શું થઈ ગયું? 12. 52 અને 12 કેટલા છે? 64. શું કાઢવાનું છે? વર્ગમૂળ. 64નું વર્ગમૂળ શું થઈ જશે? 8. 8 અને 248 શું થઈ જાય? 256. 256નું વર્ગમૂળ શું થઈ જશે? 16. તો આ 16 તમારો આન્સર. એક્ઝામમાં તમારી પેન આ જ રીતે ચાલવી જોઈએ, જેથી તમારું રાઇટિંગ બને એટલું બચી જવું જોઈએ. તમારે શોર્ટમાં કોઈ પણ જગ્યાએ અલગથી રફ કરવાનું જ નથી. આ ક્વેશ્ચન ઉપર જ તમારો આન્સર થઈ જાય એ પ્રકારનો. હવે અહીંયા જુઓ 44 89 પોઈન્ટ ચાલ્યા કરે છે. આ ટાઈપના પોઈન્ટ જોઈએ એટલે આપણે કેવું છે કે સીધું ગભરાઈ જવાની હેબિટ હોય કે આવો મોટો દાખલો. આને મોટો કંઈ નથી. સૌથી પહેલાં આપણે જો મેં કેમ કીધું કે કન્સેપ્ટ તમારે કામ આવે. હવે અહીંયા 44 89 છે, આંકડો તો રિપીટ જ થાય છે. 44 89 જ છે બધે. ક્યાંક પોઈન્ટની આ પછી જે પહેલાં જે પણ છે પછી જુઓ. સૌથી પહેલાં સ્ટેપ શું છે કે આપણી પાસે 44 89નું દરેક જગ્યાએ શું છે? વર્ગમૂળ છે. 44 89નું વર્ગમૂળ આપણે એની શોર્ટ રીત જોઈ કે કેવી રીતે કાઢવાનું છે. કેટલા આંકડા છે? 4 છે. વર્ગમૂળ કેટલા આંકડાનું આવશે? 2 આંકડાનું. આ 2 અંક અલગ કરી લો. 9 છે તો છેલ્લો અંક મારો શું આવી જવાનો છે? 3 આવવાનો છે કાં તો 7 આવવાનો છે. 44 જે છે એનાથી નાનો પૂર્ણવર્ગ કયો છે? 36. એનું વર્ગમૂળ અહીંયા મૂકી દો 6. અને મોટો પૂર્ણવર્ગ કયો છે? 49. હવે અહીંયા 5નો ગેપ છે, અહીંયા 8નો ગેપ છે. કોની નજીક છે? મોટાની. તો 3 અને 7માંથી મોટો આંકડો અહીંયા આવશે 67. આ મળી ગયું. પોઈન્ટ પછીની વાત છે. હવે સૌથી પહેલાં તો અહીંયા 1 2 3 4 4 વખત છે તો 4 વખત આપણે 67 લખી નાખો. ચારેયનું વર્ગમૂળ તો તમારું એ જ રહેવાનું છે. આગળ આપણે જોઈએ કેવી રીતે. 67 67 67 અને 67. આ ચારે એના વર્ગમૂળ નીકળી ગયા, ચારેય સંખ્યાના. હવે કરવાનું શું છે? કોઈ પણ સંખ્યાનું જ્યારે આપણે વર્ગમૂળ કાઢીએ તો પોઈન્ટ પછીના આંકડા કેવા થઈ જાય? અડધા થઈ જાય. ઘનમૂળ કાઢીએ તો પોઈન્ટ પછીના આંકડા કેટલા થઈ જાય? ત્રીજા ભાગના થઈ જાય. અહીંયા આપણે 11 છે એનો વર્ગ કરીએ તો કેટલા થઈ જાય? 121. એના બદલે 1.1 છે તો એને તમે કેવી રીતે કરો છો કે 11/10 એનો વર્ગ આપણે કરવા બેસીએ. આનો આપણે વર્ગ કરવાનો છે તો આ રીતે વર્ગ કર્યો, 121 કર્યું, નીચે 100 આવ્યું અને 2 પોઈન્ટ કાપ્યા અને 1.21 આવ્યું. આ બધું ડાયરેક્ટ કરતા થઈ જશો. ડાયરેક્ટ જ કરવાનું છે. કોઈ જગ્યાએ નીચે 100 મૂકવાના, ઉપર 10 ગુણવાના, એ આપણી મેથડમાં ક્યાંય આવશે નહીં.
સૌથી પહેલાં આપણે શું છે કે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા હતા, વર્ગમૂળમાં કેટલા થઈ ગયા? અડધા થઈ ગયા. ઘનમૂળમાં એ જ છે કે ત્રીજા ભાગના થઈ જશે. એ આપણે ઘનમૂળના પ્રશ્નમાં જોઈશું. સૌથી પહેલાં અહીંયા 4 આંકડાના આર્યા છે, આપણે 67 દરેક જગ્યાએ એનું વર્ગમૂળ લખી નાખ્યું. અહીંયા તો શું છે 4489. સિમ્પલ છે તો સિમ્પલ રાખો. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 છે. અહીંયા પોઈન્ટ પછી કેટલા રાખવાના છે? 1. અહીંયા પોઈન્ટ મૂકી દો. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 4. અહીંયા કેટલા રાખવાના છે? 2. અહીંયા પોઈન્ટ મૂકી દો. 0 લખો. લખવું હોય તો સરળતા માટે, ના લખો તો પણ ચાલે. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 6 છે. તો અહીંયા પોઈન્ટ પછી મારે કેટલા આંકડા રાખવા પડશે? 3. 1 2. હવે એ ધ્યાન રાખજો કે અહીંયા 0 મૂકવાનો કોઈ મતલબ નથી. તમે 0.67 લખો કે 0.670 લખો કે ગણિતમાં 0.670 અને પછી 00 ગમે તેટલા લખો, આનો કોઈ ફરક પડતો નથી. આની જે કિંમત થાય એ 0.67 જ થાય. આ પોઈન્ટ પછીના 0ની ત્યારે જ વેલ્યુ ગણાશે જ્યારે કે એ ક્યાં આવશે? હંમેશા અહીંયા આગળ. તો આપણે 3 આંકડા છોડવાના છે, તો 67 એની આગળ 0 મૂકો અને અહીંયા 0 મૂકી દો. હવે આનો આપણે કરવાનો છે સરવાળો. સરવાળો સરળતાથી કેવી રીતે કરાય? આના સરવાળા તમે કરવા જશો, પોઈન્ટ મૂકશો દરેક જગ્યાએ, બરાબર? કે મેથડ આપણે આવી રીતે કરીએ મેથડથી કે 67 પછી પાછું 6.7 કરશો, પછી પાછું 0.67 અને પછી આ કરવાનું છે, બરાબર છે? આ રીતે આપણે નથી કરવાનું. આપણે એને માઇન્ડમાં કેવી રીતે કરવાનું છે એ જ મેથડ અત્યારે શીખવાની છે. કે 67 છે, બરાબર, 6.7 છે, 0.67 છે ને 0.067 છે. આ પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન હોય, આ પ્રકારના કોઈ પણ આંકડા હોય, એની સાથે કેવી રીતે લડવું? તો હંમેશા એટલું ધ્યાનમાં રાખો, પોઈન્ટ જે છે ને એને ઇગ્નોર જ કરી દો. પણ કેવી રીતે? કે પોઈન્ટની ડાબી બાજુનું અલગ હિસાબ કરો, પોઈન્ટની જમણી બાજુનો હિસાબ અલગ કરો, અને એને પછી જોઈશું, આપણે પછી મેળવીશું. સૌથી પહેલાં પોઈન્ટની ડાબી બાજુ શું બચે છે? 67 6 0 0. તો આપણે કેટલો હિસાબ એનો થઈ જશે? 67 અને 6 73. એનો સરવાળો લખી દો. બસ આને અત્યારે હાલ સાઈડમાં રાખો. હવે પોઈન્ટ પછી શું છે? અહીંયા પોઈન્ટ પછી કંઈ છે નહીં. અહીંયા પોઈન્ટ પછી શું છે? 7 છે. અહીંયા શું છે? 67 છે. અને અહીંયા શું છે? 0.67 છે. તો પોઈન્ટ પછી અહીંયા મેક્સિમમ કેટલા આંકડા છે એ જોઈ લો. મેક્સિમમ કેટલા આંકડા છે? અહીંયા 3 છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. તો હંમેશા મેં કીધું એમ કે અહીંયા પોઈન્ટ પછી જ્યારે એક આંક આવી ગયો એના પછી તમે ગમે તેટલા શૂન્ય લગાડશો એના માટે કોઈ મેટર કરતું નથી. તો પોઈન્ટ પછી 3 આંકડા છે ને, તો મેક્સિમમ આંકડા સુધી આપણે લઈ જાઓ. અહીંયા કેટલા છે? 67. હવે પોઈન્ટ ભૂલી જ જાઓ. તમારે શેનો સરવાળો કરવાનો છે? પોઈન્ટ પછી 3 આંકડા બનાવી દો, મેક્સિમમ જેટલા દેખાય એટલા. 3 અહીંયા કરી દીધા એટલે કેટલા થઈ ગયા? 700. અહીંયા 3 કરી દીધા તો કેટલા થઈ ગયા? 670. અને અહીંયા 67 છે. આનો પણ સરવાળો આ રીતે લખીને કરવાની કોઈ જરૂર નથી. અહીંયા પહેલાં આપણે લખી દીધું, દેખાય છે 700, અહીંયા 670 અને અહીંયા 0.67. 700 અને 670 અને 67 કેવી રીતે સરવાળો કરીશું? 700 અને 600 કેટલા થઈ જાય? 1300. એમાં 70 ઉમેરવાના છે, 1370. હવે કેટલા ઉમેરવાના રહ્યા? 67. 1370 છે. એને રાઉન્ડ કેવી રીતે બનાવશો? 30 ઉમેરો એટલે 1400. અને પેલી બાજુ કેટલા વધ્યા? 37 વધશે. 67ના 2 ભાગ, 30 ઉમેરો, 1400 કરી નાખો, ઉપર કેટલા વધ્યા? 37. એટલે આનો જે સરવાળો પોઈન્ટ પછીનો આવ્યો કેટલો આવ્યો? 1437 આવી ગયો. પોઈન્ટ પછી કેટલા આંકડા સાથે આપણે શરૂઆત કરી હતી? મેક્સિમમ કેટલા આંકડા રાખ્યા હતા? 3 આંકડા રાખ્યા હતા. તો 1 2 ને 3 પોઈન્ટ અહીંયા મૂકી દો. અને હવે સરવાળો કરો કે 73 અને 1 કેટલા થઈ જાય? 74. 0.437. આ સમજી લો કે એકદમ શાંતિથી તમને ખ્યાલ આવે એના માટે આપણે ધીરે ધીરે જોઈ રહ્યા છીએ. બાકી સરવાળો કે પછી આનું સોલ્યુશન એકદમ ફાસ્ટ થઈ જાય. પણ કન્સેપ્ટ શીખવા માટે શાંતિથી તમે એ સમજો કે પોઈન્ટ પછીના સરવાળા હોય કે પછી કોઈ પણ જાતના સરવાળા હોય, આ મેથડથી કરવાની જ જરૂર નથી. આપણે હંમેશા માઇન્ડમાં જેટલા લાખ એને એટલા લાખ સાથે ઉમેરી દો, સાઈડમાં કરો. જેટલા હજાર એને એટલા હજાર સાથે ઉમેરો, સાઈડમાં કરો. આ જ રીતે બધી ગણતરીઓ ધીમે ધીમે તમારી પાસ થતી જશે.
ચાલો અહીંયા એ જ પ્રકારનો દાખલો છે જેને આપણે થોડો સ્પીડમાં જોઈએ. 6724 છે. મારે આ બાજુ શું આવવાનું છે? 2 કાં તો 8 ફિક્સ છે. આ બે આંકડામાં મારું 2 કાં તો 8 આવશે. આ બાજુ કેટલા વધવાના છે? 67. 67થી નાનો પૂર્ણ વર્ગ 64 છે, એનું વર્ગમૂળ કેટલું છે? 8. તો અહીંયા 8 આવી જવાનો છે, એ ફિક્સ છે. હવે અહીંયા મોટો પૂર્ણ વર્ગ જોવાની જરૂર નથી. એમ જોવા જાય તો 67 એ 64ની નજીક છે, 81થી તો ઘણો દૂર રહી જવાનો છે, બટ સ્ટીલ 81 છે અને 64 છે. શેની નજીક વધારે છે? 64ની. નાનાની નજીક છે તો શું આવી જવાનું છે? અહીંયા 82. 82 એ 67 24નું વર્ગમૂળ પહેલાં તો આપણું આવી જવાનું છે. હવે એના પછી આપણે શું છે? દરેક જગ્યાએ શું મૂકી દઈશું? 82. અહીંયા 82, અહીંયા 82 અને અહીંયા 82. પોઈન્ટ પછી અહીંયા કોઈ જ આંકડા નથી, એમ નામ રહેવા દો. પોઈન્ટ પછી અહીંયા 2 છે તો 1 કરી નાખો. 4 છે તો અહીંયા 2 કરી નાખો. અહીંયા 6 છે તો અહીંયા 3 કરી નાખો. આપણે આ વસ્તુ આટલી પતાવી દીધી. હવે સરવાળો મેં કીધું એમ ડાબી બાજુનો પહેલાં અને પોઈન્ટની જમણી બાજુનો પછી. તો 82 અને 8 51, પછી તો 0 0 છે. 82 અને 8 કેટલા થઈ જશે? 90. આ 90 થઈ ગયા. આનો હિસાબ પતી ગયો. હવે પોઈન્ટની જમણી બાજુ ચાલુ કરો. કેટલા મેક્સિમમ આંકડા છે? 3 છે. તો આનાય 3 કરી નાખો ને આનાય 3 કરી નાખો. હવે આ પોઈન્ટ બોલો 200 અને 820 કેટલા થઈ જશે? 1020. એમાં 82 ઉમેરો. 1020માં 82 ડાયરેક્ટ જ કરવાનું છે, પેન પેપર વાપરવાની જ નહીં. 1020માં તમે 80 ઉમેરી દો, 1100 અને 2 ઉમેરો એટલે 1102 થઈ જશે. તો આનો જે પોઈન્ટની જમણી બાજુએ છે એનો હિસાબ કેટલો? 1102. પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના હતા? 3. તો આ 3 કરી નાખો. હવે 90 અને 1 કેટલા થઈ જશે? 91. આ બાજુ 102. તો આ એકદમ સરળતાથી તમારે કરી શકાશે જો આ મેથડ તમે અપનાવશો તો. હવે એવા ને એવા કંઈક દાખલા આપણે ઘન ઉપરના જઈએ. જેમ આગળ કીધું હતું કે કોઈ પણ સંખ્યાનો પૂર્ણ ઘન આપેલો છે, બરાબર? એ પૂર્ણ ઘનનું ઘનમૂળ જ્યારે કાઢવાનું થાય, પોઈન્ટ પછીના આંકડા જે છે એ કેવા થઈ જશે? ત્રીજા ભાગના થઈ જશે. અહીંયા સિમ્પલ, પહેલાં તો આનું ઘનમૂળ આપણે કદાચ આગળ જ આ સંખ્યાનું જોયું, પણ અહીંયા 8 છે તો ઘનમૂળ વખતે છેલ્લો આંક શું થઈ જાય? 2. અને 551થી નાનો પૂર્ણ ઘન કયો છે? 512. એનું ઘનમૂળ કેટલું થઈ જશે? 8. તો આનો જવાબ આપણે આવી ગયો 82. હવે આપણે ખાલી અને ખાલી જોવાનું શું છે? પોઈન્ટવાળો હિસાબ. 82 મૂકી દો, 82 મૂકી દો અને 82 મૂકી દો. પોઈન્ટ પછી જે આંકડા છે ત્રીજા ભાગના થઈ જશે. અહીં તો છે જ નહીં. અહીંયા 3 છે તો અહીંયા કેટલા થઈ જાય? ત્રીજા ભાગના, એટલે 1 થઈ જશે. અહીંયા 6 છે તો કેટલા થઈ જશે? 2 થઈ જશે. કેમ? અહીંયા આપણને શું આપ્યું છે? ઘનમૂળ. જ્યારે આગળ આપણે ક્વેશ્ચન જોયા હતા એ વર્ગમૂળના હતા. હવે ડાબી બાજુ અને જમણી બાજુનો હિસાબ 82 અને 8 કેટલા થઈ જશે? 90 થઈ જશે. પ્લસ કેટલા મેક્સિમમ આંકડા છે? 2 છે તો 2 કરી નાખો. 82 અને 20 કેટલા થઈ જશે? 102. આ 102 થઈ ગયા. પોઈન્ટ પછી કેટલા આંકડા સાથે શરૂઆત કરી હતી? 2. તો 2 આંકડા રાખો. 90 અને 1 કેટલા થઈ જાય? 91. 91.02 તમારો આનો જવાબ થઈ જશે. તો એક્ઝેક્ટલી આ મેથડથી તમારે ઘણું સરળ પડે છે. બીજો એક ક્વેશ્ચન સેમ ટુ સેમ એ જ પ્રમાણે છે. પાછળના 3 અંક જે છે એને અલગ કરી નાખો. 3 છે તો શું થઈ જશે? 7. 456 જે એનાથી નાનો પૂર્ણ ઘન કયો છે? 343. એનું ઘનમૂળ આવી જશે 7. તો તમારે 77 આનો જવાબ આવશે. ઘનમૂળ કાઢતી વખતે 77 છે. અહીંયા પણ 77, આના માટે 77, ત્રણેય માટે લખી દો. વચ્ચે આપેલો છે સરવાળો. આ બધા જે આવા આવે ને અમુક જે દાખલા એ ડિજિટલ સમથી પણ ઘણા ઇઝી પડતા હોય છે. એ પછી જોવાઈશું. જ્યારે આપણે ડિજિટલ સમનો હું આખો કન્સેપ્ટ લઈને આવીશ ત્યારે આપણે એના વિષય ઉપર આખી ચર્ચા કરીશું કે કયા કયા દાખલા. પણ એ સમજી લો કે મેં કીધું એમ ઓપ્શનની જરૂર પડે. ઓપ્શન એલિમિનેશન માટે જ કામ આવતો કન્સેપ્ટ એટલે ડિજિટલ સમ. પણ અત્યારે એ નહીં જોઈએ. ધારો કે 4 ઓપ્શન વિચિત્ર પણ આપી દીધા હોય, આપવા હોય એવા આપે, તે છતાં આપણે તો કરીને આવવાનું જ છે. એના માટે આપણે આ મેથડ્સ જોઈએ છીએ. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3. તો કેટલા થઈ જશે? ત્રીજા ભાગના. 6 છે તો કેટલા થઈ જશે? 2. 0.77.
હવે અહીંયા ડાબી બાજુનો હિસાબ 77 અને 7 કેટલા થઈ જાય 84 પ્લસ કેટલા આંકડા મેક્સિમમ છે 2, તો આને પણ કરી નાખો. હવે 70 અને 77નો સરવાળો, પેન પેપર લઈને નહીં બેસવાનું. 70 અને 70 કેટલા થઈ જાય 70 જો 140 અને 7 ઉમેરો એટલે કેટલા થઈ જાય 147. પોઈન્ટ પછી 2 આંકડા છે 2 રાખો, 84 અને 1 કેટલા થઈ જશે 85. 85.47 આ તમારો જવાબ. ગમે તેવા દાખલા હોય તમે જો પ્રોપર કન્સેપ્ટથી જશો તો સહેલા પડશે. હવે વર્ગમૂળ અને ઘનમૂળ ઉપરથી અમુક આ પ્રકારના બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે કે જોઈને આપણને પહેલી નજરે વિચિત્ર લાગતા હોય છે, બટ એ કોઈ એવા અઘરા હોતા નથી. એમની પાછળ સમજી લો કે અમુક પ્રોપર કન્સેપ્ટ છુપાયેલો હોય છે કે એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરવાના. 4-5 પ્રકારના પ્રશ્નો છે જેને મેં 4-5 ટાઈપમાં જ વેચેલા છે. સૌથી પહેલાં આમાં આપણે પેટર્ન જોવાની છે. કોઈ પણ જગ્યાએ સમજી લો કે જ્યાં આપણે બીજગણિત આવશે, બીજગણિતની હજી જ્યારે શરૂઆત થશે, ગમે ત્યાં તમારી સામે આંકડા હશે, તમને જોવામાં ખાલી વિચિત્ર લાગશે, બાકી કરવામાં સહેલું પડતું હોય છે ને તો બીજગણિત. અંકગણિત તો હજી મથાવે, હજી ગણાવે, પણ બીજગણિત સમજી લો કે એમાં હંમેશા તમારી ગણતરીઓ નાની થતી હોય, આંકડાઓ મોટા હોય પણ એ નાના થતા હોય. અહીંયા આગળ તમને શું છે, એક પેટર્ન કઈ કઈ તમારે ધ્યાનમાં લેવાની છે. એક તો તમારે વચ્ચે શું આપેલો છે સરવાળો આપ્યો છે અને પછી ક્યાં સુધી છે અનંત સુધી, અને આપેલું શું છે વર્ગમૂળ. જ્યારે મૂળમાં કંઈ ના લખેલું હોય ત્યારે એને આપણે હંમેશા શું કન્સિડર કરીએ છીએ વર્ગમૂળ તરીકે જોઈએ છીએ. તો અહીંયા પેટર્ન તમારી એટલી છે, દરેકમાં ફરક દરેક ટાઈપમાં સમજાવું છું કે પ્લસ પ્લસ છે, અનંત સુધી ચાલ્યા કરે છે અને વર્ગમૂળમાં એક જ આંકડો રિપીટ થઈ રહ્યો છે. પણ આ પ્રકારની કોઈ પણ સંખ્યા હોય એના માટે એક સૂત્ર તો છે જ 4x વાળું, પણ સૂત્રની પણ જરૂર ના પડે અને ડાયરેક્ટ તમે આન્સર કરી શકતા હો છો. એ કેવી રીતે કે અહીંયા 6 છે, એના 2 આપણે એવા ક્રમિક ગુણકો શોધવાના છે કે જે ક્રમિક હોય, ગુણકો જે ક્રમિક હોય, એટલે કે 2 ગુણ્યા 3, 4 ગુણ્યા 5, 8 ગુણ્યા 9, તો આ ક્રમિક થઈ ગયું. બરાબર છે કે ક્રમિક સંખ્યાઓ હોવી જોઈએ અને એના તમારે શું હોવા જોઈએ અવયવ હોવા જોઈએ. આ 72ના અવયવ થઈ ગયા અને 8 9 થઈ ગયું, આ 20ના અવયવ પણ થઈ ગયા, 4 5 થઈ ગયું. તો એ રીતે 6 માટે તમને એવા 2 અવયવ કયા મળે છે તો 2 ગુણ્યા 3. તો વચ્ચે સરવાળો છે, અનંત સુધી ચાલ્યા કરે છે, વર્ગમૂળમાં વર્ગમૂળમાં વર્ગમૂળ, અને 2 ક્રમિક અવયવ મળે છે. તો સમજી લો સરવાળો હોય ત્યાં શું મોટી સંખ્યાએ એનો જવાબ ડાયરેક્ટ જ. કોઈ પણ જેમ કે 42 છે, આ 6ની જગ્યાએ 42 42 42 ચાલ્યા કરતું હતું, તો અહીંયા શું છે 6 અને 7 2 અવયવ આપણને એવા મળી ગયા, તો 7 એનો જવાબ. ક્યારે? જ્યારે એક જ આંકડો વર્ગમૂળમાં ચાલ્યા કરે છે, અનંત સુધી ચાલ્યા કરે છે અને શું છે વચ્ચે સરવાળો. હવે આપણે એમાં આગળ જોઈએ કે ટાઈપ 1માં થોડો ચેન્જ, ખાલી અને ખાલી અહીંયા શું છે, શું બદલાવ દેખાય છે? અનંત સુધી તો છે જ, એક જ આંકડો ચાલ્યા કરે છે ને વર્ગમૂળમાં ચાલે છે. ફરક શું છે? પહેલામાં શું હતો સરવાળો, અહીંયા શું છે બાદબાકી છે, માઇનસ 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 ચાલ્યા કરે છે. તો અહીંયા પણ 2 અવયવ જો મળી જાય સળંગ, તો વચ્ચે બાદબાકી હોય તો નાની સંખ્યા એનો જવાબ, વચ્ચે પ્લસ હતું તો મોટી સંખ્યા જવાબ, અહીંયા જો વચ્ચે માઇનસ છે તો નાની સંખ્યા જવાબ. અહીંયા 72 માઇનસ આવી રીતે 72 ચાલ્યા કરે, 6ની જગ્યાએ ખાલી અને ખાલી 72 હોય, તો 2 અવયવ કયા છે 8 અને 9. વચ્ચે બાદબાકી છે તો 8 જવાબ, વચ્ચે સરવાળો છે તો મોટી સંખ્યા જવાબ. 110 110 ચાલ્યા કરે છે, 2 અવયવ કયા 10 અને 11. વચ્ચે બાદબાકી છે તો 10 જવાબ, વચ્ચે સરવાળો છે તો 11 જવાબ. બસ આ જ પેટર્ન ચાલ્યા કરે. ધ્યાનમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે અનંત સુધી સંખ્યા આપેલી છે, એકની એક સંખ્યા રિપીટ થાય છે અને વર્ગમૂળમાં આપી છે, વચ્ચે સરવાળો કે બાદબાકી હોય ત્યારે. પણ એ તો આપણને 2 ક્રમિક અવયવ મળતા હતા એટલે. હવે અહીંયા 11 છે, 11 આપેલી સંખ્યા છે, એના તો 2 આપણને ક્રમિક એવા ગુણક મળતા નથી, ક્રમિક અવયવ મળતા નથી. એ કેસમાં શું કરીશું? તો એ કેસમાં સૂત્ર તમારું બને છે રૂટમાં 4x + 1, x બરાબર આપેલી સંખ્યા 4x + 1/2.
આને યાદ રાખવાની એક સિસ્ટમ છે. જો આને સહેજ તમે આગું પાછું કર્યું તો તમને ખબર જ નહીં પડે કે ક્યારે +1 આવે છે, ક્યારે -1 આવે છે, ક્યાં પ્લસ હતું ક્યાં માઇનસ હતું. યાદ કેટલું રાખશો? સૌથી પહેલાં પ્લસ હોય માઇનસ હોય જે સંખ્યા છે એને ગોળી મારો. સૌથી પહેલાં યાદ કેટલું રાખશો? રૂટમાં 4x + 1 આવે છે અને નીચે 2 આવે છે. હવે જો વચ્ચે સરવાળો ચાલ્યા કરે છે તો +1 અને જો વચ્ચે બાદબાકી ચાલ્યા કરે છે તો અહીંયા આવે છે -1. આ રીતે તમારા આ બે સૂત્રો બને છે. જોઈ લો. અહીંયા ઘણી વખત તમારે શું ભૂલ પડવાના ચાન્સ છે? શું તમે ભૂલ કરી બેસો? શું તમે ભૂલી જાઓ એક્ઝામના ડરમાં? તો એ આ કે અહીંયા પ્લસ આવે છે ને અહીંયા માઇનસ આવે છે, વચ્ચે માઇનસ. ઘણીવાર સ્ટુડન્ટ્સને શું થાય કે સૂત્ર થોડું અઘરું લાગતું હોય અને પછી એક્ઝામ ટાઈમે આપણને કદાચ યાદ ના આવે ને તો એ આ વસ્તુ કે વચ્ચે તો સમજી લો કે 4x + 1 જ છે રૂટમાં. ચાહે પ્લસની નિશાની રિપીટ થાય છે, ચાહે માઇનસની નિશાની રિપીટ થાય છે. 4x જોડે શું આવશે? હંમેશા +1. તો રૂટમાં હંમેશા +1 આવશે. અને જો વચ્ચે પ્લસની નિશાની ચાલ્યા કરે છે સંખ્યામાં તો એને આપી દો +1 અને વચ્ચે માઇનસની નિશાની આવે છે તો -1. તો સૂત્રો પણ સમજી લો કે આપણે ગોખવાના નથી. સૂત્રો આપણે આ રીતે યાદ રાખવાના છે, એ જ આપણને સરળ બનાવશે. ચલો હવે એનો આપણે ઉપયોગ કરીએ. અહીંયા શું છે કે પ્લસ ચાલ્યા કરે છે અને સંખ્યા છે 11. એનું આપણને ખબર છે કે ક્રમિક અવયવ નહીં મળ્યા. સૂત્ર તો છે આપણી પાસે, વચ્ચે શું છે? પ્લસ. અંડર રૂટમાં તો ફિક્સ જ આવવાનું છે. શું આવશે? 4x + 1. તો 4 × 11 + 1 અને નીચે શું આવશે? 2. આ બંનેમાં ફિક્સ રહેશે, ચાહે નિશાની પ્લસની છે કે ચાહે માઇનસની છે. બદલાશે શું? તો પ્લસની નિશાની છે તો અહીંયા +1 આવશે. હવે 4 × 11 44 + 1 એટલે કેટલા થઈ ગયા? √45 +1/2. આ એનો સીધો આન્સર. ઓપ્શન પણ આવા જ હશે અને આન્સર પણ તમારો આવો જ હશે. કદાચ બદલી શકે તો અહીંયા એ રીતે બદલે કે આને 9 × 5 કરી શકાય. 9નું વર્ગમૂળ નીકળે છે તો તમને કદાચ ઓપ્શનમાં 3√5 + 1/2 પણ આપી શકે છે. પણ જે પણ આપ્યું હોય એ સાદું રૂપ તમારે લઈ જવાનું છે. એક્ઝામમાં તમારે અંકગણિતની જેમ ફિક્સ તમારા જવાબ ક્યારેય ના આવે કે તમારો એક્ઝેક્ટલી એ હોય. તમારા રૂટમાં 45 પણ આપ્યું હોય અથવા તો તમને 3√5 પણ આપ્યું હોય. અહીંયા શું છે? 17 ચાલ્યા કરે છે, બરાબર. અને વચ્ચે નિશાની કઈ છે? માઇનસની છે. રૂટમાં તો ફિક્સ જ આવશે. 4 જોડે સંખ્યા ગુણીને +1 કરી દો. 4 × 7 = 68 + 1 એટલે 69. આ ફિક્સ છે. નીચે 2 આવશે. હવે જો વચ્ચે માઇનસ છે તો શું આવી જશે? -1. વચ્ચે પ્લસ હોત તો +1. તો પ્લસ માઇનસ ક્યાં બદલાય છે? 12ના 1માં. 4x જોડેના પ્લસ માઇનસમાં નથી બદલાતું, બરાબર. તો આ થઈ ગયો ટાઈપ 2. એના પછી ટાઈપ 3માં કઈ રીતનો ક્વેશ્ચન આવી શકે કે ટાઈપ 3માં તમને કોઈ એક જ આંકડો આપ્યો હોય પણ વચ્ચે કોઈ નિશાની ના હોય. વર્ગમૂળમાં આંકડો ચાલ્યા કરે છે અને શું આપ્યું છે? અનંત સુધી આપેલું છે. આમાં ફરક તમારો એટલો છે કે તમારે ધ્યાનમાં રાખવાનું છે વચ્ચેની કોઈ પણ નિશાની નથી. એનો મતલબ શું? ગણિતમાં જ્યાં જ્યાં વચ્ચે કોઈ નિશાની નથી અથવા તો કૌંસ આપેલા છે, ગણિતમાં દરેક જગ્યાએ એનો અર્થ શું થાય છે? એ ગુણાકારનો થાય છે. તો વર્ગમૂળમાં 8 ગુણ્યા વર્ગમૂળમાં 8 ગુણ્યા વર્ગમૂળમાં 8 આવું અનંત સુધી ચાલ્યા કરે છે. જો આવી રીતની કોઈ પણ સંખ્યા દેખાય કે અનંત સુધી રિપીટેશન છે, કોઈ નિશાની નથી અથવા તો ગુણાકારની નિશાની છે, તો જે સંખ્યા આપી હોય એ જ હંમેશા એનો જવાબ થઈ જાય. જે સંખ્યા આપી છે એ જ જવાબ, સીધો જવાબ છે. બીજું કંઈ જ આમાં કરવાનું થતું નથી, બરાબર. એના પછી આગળ જોઈએ કે ટાઈપ 4. હવે જો નોટ કરવા ઉપર જ વધારે હોય છે, બરાબર. કે ટાઈપ 3 અને ટાઈપ 4માં ફરક શું છે? જો તમે જોઈ શકતા હોય તો આપણે ટાઈપ 3 જે જોયું હતું એમાં શું હતું કે વચ્ચેની સંખ્યા જે છે અનંત સુધી રિપીટ થતી હતી, જ્યારે કે અહીંયા શું છે? અનંત સુધી નથી, 4 વખત રિપીટ થાય છે. અહીંયા આગળ ડોટ કરીને અનંત સુધી નથી આપ્યું. તો આ કેસમાં શું કરવાનું? અહીંયા સૂત્ર છે આપણે, બરાબર, કે 5 આવી રીતે 2t 2t - 1 આવા સૂત્રો બૂત્રોના ચક્કરમાં પડવાનું જ નહીં. શું કરવાનું? સિમ્પલ છે.
આ પ્રકારનું કંઈ પણ દેખાય છે, આધાર છે એ ક્યારેય નહીં બદલાવાનો. 5 આપે, 21 આપે, 121 આપે કે 194 આપે, તમને જે સંખ્યા આપી છે એ હંમેશા આધાર તરીકે લઈ લો. બરાબર. હવે કેટલી વખત છે? 1 2 3 4. તો 2ની કેટલી ઘાત કરી નાખો? 4. સૂત્ર યાદ રાખીને એમાં પાછું 4 મૂકવાનું, એમાં પાછું 5 મૂકવાનું. સિમ્પલ જ છે કે 4 વખત હોય તો 2ની 4 ઘાત આવી જશે. કેટલી આવશે? 16. એનાથી 1 ઘટાડીને ઉપર લખવાનું. હવે આને આ રીતે ક્યાં તમારે યાદ રાખવાનું છે કે 2ની 4 ઘાત -1 ઉપર આપણે કરવાનું, એને ગોખવાનું, 2 2n, આ બધું કરવાનું જ નહીં. બરાબર છે? એ બધી કરવાની કોઈ જરૂર છે નહીં. વર્ગમૂળમાં સંખ્યા ચાલ્યા કરે છે. 4 વખત છે તો 5 આધાર તરીકે લખી નાખો, 2ની 4 ઘાત 16 નીચે અને એમાંથી 1 ઘટાડીને ઉપર. અહીંયા આનું આજ 5 વખત હોત તો 5ને એમ નામ રહેવા દો અને 2ની 5 ઘાત કેટલી થઈ જાય? 32. 1 ઘટાડીને ઉપર લખી નાખો, કેટલી થઈ જાય? 31. આવા ઓપ્શન પણ હોય, સીધું જોઈને માર્ક કરી નાખો. અને 2ની 10 ઘાત સુધી આપણને યાદ હોવું જરૂરી છે. ના આવડતી હોય તો એ તૈયાર કરી લેજો. હવે અહીંયા શું ચેન્જ છે? આગળ આપણને શું હતું કે નિશાની નથી આપી તો આપણે ગુણાકાર કન્સિડર કરવાનો થાય. કૌંસ હોય ગણિતમાં જ્યાં જ્યાં ત્યાં પણ આપણે ગુણાકાર કન્સિડર કરવાનો થાય. અહીંયા શું છે? ભાગાકાર અનલિમિટેડ સુધી ચાલ્યા કરે છે, ઇન્ફિનિટ સુધી ચાલ્યા કરે છે. તો ભાગાકાર ચાલ્યા કરે છે. સંખ્યા એકની એક છે, 27 27 27. તો આ પ્રકારની કોઈ પણ સંખ્યા દેખાય તો અહીંયા એમને આ વસ્તુ રહેવા દો કે 27 છે એ જ આધાર લઈ લો. અને અહીંયા કેટલા આપેલા છે? કોઈ સંખ્યા નથી આપી, એનો મતલબ આ શું છે? વર્ગમૂળ રિપીટ થઈ રહ્યો છે. તો અહીંયા 1 વધારાનું આપી દો, 1 એક્સ્ટ્રા આપી દો. જો વર્ગમૂળ છે તો ઘનમૂળ, જો ઘનમૂળ છે તો ચતુર્થ ઘાત, જો પછી તમારે 4 4 આપેલું છે તો તમારી 5મી ઘાત. તો મૂળમાં એટલી ઘાત વધારી દો, 1 વધારવાની છે. ક્યારે? જ્યારે ભાગાકાર આપેલો છે, એકની એક સંખ્યા અનંત સુધી તમને આપેલી હોય ત્યારે. તો 27નું અહીંયા શું થઈ જશે? ઘનમૂળ. 27નું ઘનમૂળ એટલે કે શું થઈ જાય? 3. તો આનો આન્સર તમારો સીધો શું થાય છે? 3 તમારો આન્સર થઈ જાય છે. તો આ બધું ખાલી જો એક વખત તમે સરખું એવું ભણ્યા હોય તો તમારા સીધા આન્સર હોય છે. બાકી ખાલી બીવડાવવા માટે મૂકેલી વસ્તુ હોય છે. જે છોકરાઓ ભણ્યા ના હોય એ આના આન્સર કરી શકે નહીં. અહીંયા શું છે? 625 છે. ભાગાકાર અનંત સુધી ચાલતો હોય તો અહીંયા જે સંખ્યા છે એને તો એમનામ રહેવા દો અને મૂળમાં જેટલી ઘાત છે એનાથી 1 વધારે લખી નાખો. 3ના બદલે ચોથી ઘાત. હવે ચોથી ઘાત છે 625ની તો એ કેટલી? 5 આવી જાય છે. બરાબર છે? પણ હવે ના ખબર હોય, બરાબર, કે આ ડાયરેક્ટ 5 તો કંઈ નહીં. અહીંયા 625નું વર્ગમૂળ તો જોતા જ મગજમાં આવી જાય. શું થઈ જાય? 25 ગુણ્યા 25. અને 5નું અહીંયા 25નું શું થઈ જાય? 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5. તો 5નો કેટલી વખત ગુણાકાર છે? 4 વખત છે. આમ તો તમને આવડવી જોઈએ. 5ની 4 5 ઘાત, 3ની 5 ઘાત સુધી આવડવું પડે, 7ની પણ 2401 સુધી એટલીસ્ટ આવડે. ભલે તમારે 16 807 ના કરો, બટ તમારે બીજી તો તમારી ઘાત આવડવી પડે. તો એ પ્રમાણે તમારે આગળની ઘાત કરવાની છે. એના પછી પૂર્ણ વર્ગ સંખ્યાનો કન્સેપ્ટ છે. એના ઉપરથી તમને શું છે કે 2 પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય. એક તો તમને કોઈ સંખ્યા આપી દીધી હોય અને કીધું હોય કે આને પૂર્ણ વર્ગમાં ફેરવવી હોય તો કેટલા વડે ગુણવી પડે, કેટલા વડે ભાગવી પડે. એક આ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે. અને બીજો ક્વેશ્ચન તમારો સીધો ને સટ પૂછાતો હોય છે. તો એ શું પૂછાતો હોય છે કે નીચે પૈકી કઈ સંખ્યા એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી કરવા માટે 2 કન્સેપ્ટ ખાસ કામ આવતા હોય છે. એક, સૌથી પહેલાં આપણે શેનાથી જઈશું કે ઓપ્શન એલિમિનેટ સીધા એકમના અંક ઉપરથી થઈ જાય. 2 3 7 8 હોય તો એ ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય, એ આપણો જવાબ ના હોય. એના સિવાય એક જે કદાચ આઈડિયા તમને નહીં જ હોય, જે છે ડિજિટલ સમનો કન્સેપ્ટ, કે જેટલા કોઈ પણ સંખ્યાઓ આપી છે એક વસ્તુ સંખ્યામાં આરામથી હંમેશા માટે નોટ કરી લો કે કોઈ પણ સંખ્યા કેમ નથી. અહીંયા તમારે 9નો વર્ગ કરવો છે, કેટલો આવે? 81. ડિજિટલ સમ એટલે ઇન શોર્ટ 9ની કે 3ની વિભાજ્યતાની ચાવી માટે આપણે જે કરીએ છીએ એ સંખ્યાના બધા અંકોનો શું કરવાનો? સરવાળો. અહીંયા 8 અને 1 શું આવશે? 9. તો આ રીતે તમારે અહીંયા 25નો વર્ગ કરો તો કેટલો આવે? 625. આનો જે સરવાળો કરો 6 ને 2 8 અને 5 કેટલા થઈ જાય? 13. હજી પણ એક ડિજિટમાં ફેરવી નાખો તો 1 અને 3 કેટલા થઈ જાય? 4.
પછી તમે કોઈ 1296 36નો વર્ગ છે, બરાબર. તો આનો સરવાળો કરો, 1 અને 2 3. હકીકતમાં તો ડિજિટલ સમ માટે એવું હોય છે કે 9 કરો, 6 2 1 જતા રહે તોય આપણે 9 થઈ જાય, 0 થઈ જાય. પછી એ બધું આપણે એ કન્સેપ્ટમાં ડિટેલમાં જોઈશું, પણ આનો ડિજિટલ સમ તમારો કેટલો આવે? 9. તો હંમેશા આ રીતે સમજી લો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એના બધા અંકોનો જ્યારે સરવાળો કરવાનો આવશે અને એને સિંગલ ડિજિટમાં ફેરવીશું તો 1 આવશે, 4 આવશે, 9 આવશે, કાં તો 7 આવશે. બીજા 4 અંક કયા યાદ રાખવાના છે કે 2 3 7 અને 8. આ શેમાં યાદ રાખવાના છે કે યુનિટ ડિજિટ, એકમનો અંક. જો એકમનો અંક 2 3 7 8 દેખાય તો એ સંખ્યાઓ ક્યારેય પૂર્ણ વર્ગ હોતી નથી. બીજું કે એના સિવાય ઓપ્શન આવા વધારે છે તો એમાં તમે ડિજિટલ સમ એપ્લાય કરો કે હવે બધા અંકોનો સરવાળો કરો, એ 1 આવે, 4 આવે, 9 આવે, કાં તો 7 આવે. આના સિવાય કોઈ પણ સંખ્યા એવી નથી કે જે પૂર્ણ વર્ગ હોઈ શકે છે. તો એના ઉપરના આપણે બે ખાસ આપણે સમજવાના છે. બીજું કે દરેક સંખ્યાની શું હોય? બેકી ઘાત હોય. દરેક અવયવ ઇન શોર્ટ બેકી ઘાતમાં હોવા જોઈએ. તમે ગમે તેટલી મોટી સંખ્યા લઈ લેશો, 1296 હોય તો શું થઈ જાય કે 36 ગુણ્યા 36 થઈ જવાનું છે, બરાબર. તો આ 6 ની 2 ઘાત થઈ ગઈ, 6 ની 2 ઘાત થઈ ગઈ, અથવા તો તમારે આ 36 ની 2 ઘાત થઈ ગઈ અને અહીંયા તમે ડાયરેક્ટ લખવા જાઓ 6 ની ઘાત તરીકે તો 6 ની 4 ઘાત. પણ ઇન શોર્ટ આ જે ઘાત છે કોઈ પણ સંખ્યાની એ કેવી હોવી જોઈએ કે બેકી ઘાત હોવી જોઈએ. આને હજી નાનામાં ફેરવશો તોય તમારે 3 ની 8 ઘાત થઈ જાય, 2 ની 8 ઘાત થઈ જાય, આ રીતે ફેરવાશે. પણ ઘાત કેવી હોય? હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યાના અવયવોની તો બેકી ઘાત હોવી જોઈએ. તો હવે એના ઉપરથી જે પ્રકારના પ્રશ્નો આપણને પૂછાય છે એ આપણે જોઈએ કે સૌથી પહેલાં કયા પ્રકારનો પ્રશ્ન આવી શકે કે કોઈ પણ સંખ્યા આપી હોય એને પૂર્ણ વર્ગ સંખ્યામાં ફેરવવા માટે કેટલા વડે ગુણવી પડે કે કેટલા વડે ભાગવી પડે? જવાબ બંનેનો એક જ આવે, કારણ કે જે એકી ઘાત વધશે એના વડે કાં તો ગુણવી પડશે, એના વડે કાં તો ભાગવી પડશે. પણ એને કરીશું કેવી રીતે? અહીંયા આપેલું છે કે 960ને પૂર્ણ વર્ગ સંખ્યામાં ફેરવવા માટે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવું પડે. તો સૌથી પહેલાં જે ચેપ્ટર 1માં જે કોઈએ વિડીયો જોયો હશે આપણો, તો એમાં આપણે બતાવ્યું હતું કે સંખ્યાને પહેલાં તો જ્યારે અવયવોમાં ફેરવવી હોય તો એની પાસે જેટલા શૂન્યો છે ને એને અલગ કરી લો. એટલે 960 છે મોટી સંખ્યા દેખાય છે, પણ એને નાનીમાં કેવી રીતે ફેરવીશું? 96 ગુણ્યા કેટલા? 1 શૂન્ય છે તો 2 ની 1 ઘાત, 5 ની 1 ઘાત. આ આપણે ચેપ્ટર 1માં વિસ્તારથી જોયું હતું. હવે એના પછી આ 2 ની 1 ઘાત, 5 ની 1 ઘાત છે અને અત્યારે સાઈડમાં રહેવા દો. હવે 96ના અવયવ જેટલા પણ તમે જો આ રીતે કાઢવા જાઓ કે 96 છે તો અહીંયા 2 વડે 48, 2 વડે 24, આ રીતે કરતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ. અધરવાઇઝ આપણે એક સમજાવ્યું હતું કે જેટલી મોટી વિભાજ્યતાની ચાવી આવડતી હોય એને એપ્લાય કરો. કે 96 શેના વડે ભાગી શકાય છે? 4 વડે આવડે તો 4 વડે, 8 વડે આવડે તો 8 વડે, 16 વડે આવડે તો 16 વડે, અને 32 વડે આવડે તો 32 વડે. પણ એટલીસ્ટ તમને 16 વડે આવડવું જોઈએ. આપણે 32 ગુણ્યા 3 નહીં, 16 ગુણ્યા 6 96, આટલું તો આવડે. તો આને આપણે ફેરવી દો કે 16 ગુણ્યા 6. આ 96ના 2 અવયવ પડી ગયા. 2 ની અને 5 ની 1 1 ઘાતને આપણે એમના રહેવા દઈશું. હવે 16 બરાબર 2 ની કેટલી ઘાત છે? 2 ની 10 સુધીની ઘાત આપણને આવડવી જોઈએ. 16 બરાબર 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 4. 6ના 2 અવયવ કેટલા થઈ જશે? 2 ગુણ્યા 3. આટલા સ્ટેપ્સ અત્યારે આપણે સમજવા માટે લખી રહ્યા છીએ, બાકી આટલા સ્ટેપ્સ લખવાના ના આવે. આટલા લાંબા કોઈ સ્ટેપ્સ નહીં. આપણને ધીમે ધીમે આપણી ગણતરી જ એટલી ફાસ્ટ થતી જાય કે આપણે 2 થી 3 સ્ટેપ આમાંથી મિનિમમ આપણે સ્કીપ કરી શકીએ. ગુણ્યા 2 ની 1 ઘાત છે, 5 ની 1 ઘાત છે. હવે આ 2 ની 4 ઘાત છે એ તો બેકી ઘાત છે, એને રહેવા દો. આપણે શેનું કામ છે? ખાલી શેના વડે ગુણવી પડે એ. હવે આ 2 ની 1 ઘાત અહીંયા છે, 2 ની 1 ઘાત અહીંયા છે, એને અહીંયા હટાવી દો. 2 ની 2 ઘાત એ પણ થઈ જશે. હવે વધ્યું શું શું? 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત. હવે ગુણવાનું છે. 3 એક વખત છે, 5 એક વખત છે. બંને કેટલી વખત જોઈએ? 2 વખત જોઈએ. તો 3 ગુણ્યા 5 એટલે કે આપેલી સંખ્યાને જ્યારે હું 15 વડે ગુણીશ તો એક પૂર્ણ વર્ગ સંખ્યામાં ફેરવાઈ જશે. પૂર્ણ વર્ગ સંખ્યાની શરત છે કે કોઈ પણ સંખ્યા કોઈ પણ અવયવ હોય એની કેટલી ઘાત હોવી જોઈએ?
બેકી ઘાત. અહીંયા પણ સેમ ક્વેશ્ચન તમને આ રીતે આપેલો છે કે 3125 છે, કઈ સંખ્યા વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યામાં ફેરવાય? તો 3125 છે. હવે આના આપણે અહીંયા કોઈ શૂન્યો નથી કે આપણે ડાયરેક્ટ અલગ કરી લઈએ, પણ જેટલી મોટી મેં કીધું છે એમ જેટલી મોટી વિભાજ્યતાની ચાવી આવડે એટલી. 5ની આવડે તો 5થી ચાલુ કરો, 25ની આવડે તો વેલ એન્ડ ગુડ છે. એના સિવાય જેને આવડે કે આ તો 625 ગુણ્યા 5 છે તો પણ વધારે સારું છે. પણ ચલો આપણે 5થી ચાલુ કરીએ તો 5 ગુણ્યા કેટલા છે? 625. હવે તમારું માઇન્ડ કઈ દિશામાં ચાલવું જોઈએ કે અહીંયા આગળ શું છે? આપણે પૂર્ણ વર્ગનું કામ છે. 625 જો તો તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ કે 625 તો શું છે? 25નો વર્ગ જ છે. સિમ્પલ છે કે મેં 5 વડે ભાગ્યું તો આ સંખ્યા કેવી બની ગઈ? પૂર્ણ વર્ગ સંખ્યા. તો આપણો જવાબ અહીંયા શું આવી જવો પડે? 5. એ માર્ક કરો અને આગળ વધો. તો લાંબી ગણતરીઓ કરવાની ક્યાંય જરૂર રહેતી નથી, પણ જોવું છે આપણે વિસ્તારથી જોઈએ કે હવે 5 વડે ભાગવું તો કેટલા થઈ જાય? 125. 5 વડે ભાગીએ 25, 5 વડે ભાગીશું 5 અને 5 વડે ભાગીશું 1. તો 5ની ટોટલ આ કેટલી ઘાત થઈ ગઈ? 5ની આ 5 ઘાત થઈ ગઈ. 5 ઘાત થઈ ગઈ. મારે કેટલી ઘાત જોઈએ? બેકી. તો કાં તો 6 જોઈએ કાં તો 4 જોઈએ. પણ અહીંયા ક્વેશ્ચન શું છે? કઈ સંખ્યા વડે ભાગતા? ગુણતા આવશે તો પણ 5 વડે ગુણવું પડશે, ભાગવાનું આવશે તો પણ 5 વડે. તો 5 તમારો કરેક્ટ આન્સર આવી જશે. એના પછી એ પ્રકારના બીજા કયા ક્વેશ્ચન આવતા હોય છે? આ ક્વેશ્ચન્સ તમારો બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણાય કે ખાસ આ રીતનો ક્વેશ્ચન આવતો હોય છે કે નીચે આવી રીતે ઓપ્શન્સ આપી દીધા હોય અને આપણે જોવાનું છે કે આમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા નક્કી કરવા માટે ક્યાંય આપણે ભાગાકારની રીત પહેલાં વાપરવાની આવતી જ નથી. પહેલાં ઓપ્શન્સથી જઈશું અને એમાં હાલ આપણે સમજ્યા કે કયું કે એકમનો અંક સૌથી પહેલાં જોઈશું. જો એકમનો અંક 2 દેખાય, 8 દેખાય, 3 કે 7 દેખાય તો એવી કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આમાં કોઈ પણ ગણતરી કરવાની રહેતી નથી. એક જ ઓપ્શન આપણો સેટ થાય છે 31684. તો પૂર્ણ વર્ગ સંખ્યા માત્ર અને માત્ર આ છે. પહેલું ધ્યાન શેના ઉપર હોવું જોઈએ કે જે કોઈ પણ વિકલ્પોમાં એકમનો અંક 2, 3, 7, 8 પૈકી કોઈ પણ હોય તો એ ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. તો પહેલો આપણે કયો વિકલ્પ પસંદ કર્યો કે જે કંઈ પણ એકમનો આંક જો 2, 3, 7 કે 8 દેખાયો તો એ બધા વિકલ્પ આપણા ઉડી જાય. એના સિવાય બચે છે તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. અહીંયા પણ આપણે એ જ દિશામાં કામ કરીશું. એકમનો અંક 2, 3, 7, 8 અહીંયા દેખાય છે, આ વિકલ્પ કામનો નથી. પણ અહીંયા તો 3 વિકલ્પ એવા બચી ગયા કે જે 2, 3, 7, 8 સિવાયના છે. તો ત્યારે આપણને શું કામ આવે કે ડિજિટલ સમ. એ કેટલો હોવો જોઈએ? હંમેશા 1, 4, 7 અને 9 આ 4 પૈકી એક થવો પડે. ડિજિટલ સમ એટલે શું છે કે જે કોઈ પણ સંખ્યા આપી છે એના બધા આંકડાનો સરવાળો કરો ત્યાં સુધી જ્યાં સુધી કે સિંગલ ડિજિટમાં ના ફેરવાય. એને કરવાની પહેલી રીત કે જેટલા 9 જોડકા બને એટલે કે જે કોઈ પણ સંખ્યાઓ એવી તમને દેખાય કે જેનો સરવાળો 9 થઈ જાય છે તો એને પણ ધ્યાનમાં ના લો, જેથી કરીને આપણો સરવાળો પણ હંમેશા નાનો રહે. અહીંયા શું છે? 8, 7, 9, 0, 6. 9 મારા કામના નથી, એ હટાવી દઉં. 8 અને 7 કેટલા થઈ જાય? 15. 15 અને 6 કેટલા? 21. 2 અને 1 સરવાળો કેટલો થઈ જાય? 3. મારે જોઈએ કેટલો? 1, 4, 7 અને 9. એટલે આ પણ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં, ભલે એકમનો અંક 6 હોય. હવે અહીંયા 9 મારા કામના નથી. 6 અને 3 પણ કેટલા થઈ ગયા? 9. 8 અને 2 કેટલા થાય? 10. સરવાળો 1 અને 0 કેટલો આવ્યો? 1. હા, આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. એકમનો અંક 9 છે, ડિજિટલ સમ પણ સેટ થાય છે. હવે એક છેલ્લો વિકલ્પ જોઈ લો. 9 મારા કામના નથી. 5 અને 4 9 થઈ ગયા. 8 અને 0 કેટલા થઈ ગયા? સરવાળો 8. 1, 4, 7 કે 8 નથી. 1, 4, 7 કે 9 નથી, એટલે આ પણ વિકલ્પ નથી. આ એક જ ઓપ્શન બચે છે કે જે બંને રીતે સેટ થાય છે. તો આ જ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો એમાં આપણે જોઈશું એકમનો આંક સૌથી પહેલાં. એ રીતે ઓપ્શન એલિમિનેશન તરફ જઈશું. એના પછી આપણે એપ્લાય કરીશું ડિજિટલ સમ. હવે
પૂર્ણ વર્ગ સંખ્યા આપણે જોઈ લીધી, બરાબર, કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એમાં કોઈ પણ સંખ્યાની કેવી ઘાત જોઈએ? બેકી ઘાત. હવે પૂર્ણ ઘન સંખ્યા, તો અહીંયા આપણે ઘન લખીએ બધા, 1, 8, 27, 64, 125, બરાબર, આ રીતે લખીએ. તો આ શું છે? 1નો ઘન, 1ની 3 ઘાત, 2ની 3 ઘાત, 3ની 3 ઘાત, 4ની 3 ઘાત, 5ની 3 ઘાત. હવે આમાં જ્યારે પણ આપણે કોઈ પણ સંખ્યાની 3 ઘાતનો ગુણાકાર કરો, બરાબર, 2ની 3 ઘાત છે, એમાં હું 3ની 3 ઘાત ઉમેરું તોય ચાલશે, 7ની 3 ઘાત વડે ગુણાકાર કરું તોય ચાલશે. તો આ બધી સંખ્યાઓ કેવી થશે? પૂર્ણઘન. એની શરત શું છે? કોઈ પણ સંખ્યાની કેવી ઘાત હોવી જોઈએ? 3 ઘાત હોવી જોઈએ, અથવા તો 6 ઘાત, 9 ઘાત, 12 ઘાત, ઇન શોર્ટ 3નો ગુણાંક સ્વરૂપે આપણે ઘાત જોઈએ. એવી કોઈ પણ સંખ્યાઓ મળી તો એ બધી સંખ્યા શું થઈ જાય? પૂર્ણઘન સંખ્યા. તો એની શરત છે કે દરેક અવયવની કેટલી ઘાત હોવી જોઈએ? 3, અથવા તો 3ના ગુણાંક તરીકે કોઈ પણ ઘાત આપણી જોઈએ. અહીંયા આગળ હવે આપણો ક્વેશ્ચન છે કે 375 છે, એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા પૂર્ણ ઘન સંખ્યા બનશે? પૂર્ણ વર્ગમાં ફેરવવું હોય તો એ જ સંખ્યા વડે ભાગવું પડે, એ જ સંખ્યા વડે ગુણવું પડે, કારણ કે આપણે કાં તો એક વધારાની એકી ઘાત હટાવવાની હોય, કાં તો એકી ઘાત અને બેકી બનાવવાની હોય. પણ અહીંયા એવું ના હોય. કોઈ સંખ્યાની એક ઘાત છે તો ગુણાકાર કેટલા વડે કરવો પડે? એની 2 ઘાત વડે. પણ ભાગાકાર કેટલા વડે કરવો પડે? એની 1 ઘાત વડે. હવે ક્વેશ્ચન જોઈ લઈએ કે 375 છે, એને અવયવમાં ફેરવવા છે. 3 ગુણ્યા 125 આવડે તો ઠીક, ના આવડે તો વિભાજ્યતાની ચાવી ફિક્સ છે. કઈ પહેલાં એપ્લાય કરો ને એ બહુ મહત્ત્વનું છે. તમે 2ની કરો, 3ની કરો, 5ની કરો, 10ની, 9ની, 6ની કઈ કરવાની? તો સૌથી પહેલાં તો આપણને સૌથી સહેલી હોય કે બેકી ઘાત હોય. હવે બેકી સંખ્યા હોય તો જ 2 વડે ભગાવવાની છે, તો 2 તો અહીંયા લાગવાની નથી. બીજું કે 3 વડે, પણ 3 વડે કરવી હોય તો આપણે સરવાળો કરવો પડે. પણ સૌથી સરળ આપણી કઈ છે? 5 વાળી, 25 વાળી. તો અહીંયા આગળ 25ની વિભાજ્યતાની ચાવી શું છે? છેલ્લા 2 અંક 0 હોય, 25 હોય, 50 હોય, 75 હોય. તો આવી બધી સંખ્યાનો હું શું 25 વડે તો ભાગી જ શકવાનો છું. તો અહીંયા સૌથી પહેલાં આપણે 25 વડે જ ચાલુ કરો. આ તમારા સ્ટેપ્સ આવા નાના નાના જે બચાવશે ને, તમારી ગણતરીઓ ફાસ્ટ થશે. આનો ફાયદો એ છે, આન્સર તો આવી જ જાય, ધીમે ધીમે 2 વડે, 3 વડે, 5 વડે જવાબ આવી જાય, પણ સમય ઘણો બધો જતો હોય છે. તો આ તમારી દિશા જ આ રીતે બદલી નાખો. હવે 25 વડે અહીંયા મારે ભાગાકાર કરવો છે. ડાયરેક્ટ ના આવડે કે 25 ગુણ્યા 15, તો કેવી રીતે કરો? 25 અહીંયા મારો ભાગ કેવો ચાલશે? આને આ રીતે ભાગાકાર કરવાની તમારી હેબિટ જ છોડી દો. 375 જે 25 વડે હું આવી રીતે ભાગવું, આવું બધું નહીં કરવાનું. અહીંયા ખબર છે આગળના 2 અંક છે, એની જ વસ્તુ આપણે શોર્ટમાં પતાવી દેવાની છે. એક છે 25 ગુણ્યા 1 25 થઈ જશે, વધવાના છે કેટલા? 12. હવે શું વધ્યું? 125. તો 25 પંચા 125. તો અહીંયા કેટલા આવી ગયા મારા? 5. બરાબર છે. 25 ગુણ્યા મારા 15 વડે આપણે ભાગ ચલાવ્યો તો 25 ગુણ્યા 15 કેટલા થઈ ગયા? 375. હવે અહીંયા સિમ્પલ કેટલા વડે ભાગ ચાલશે? 5 તરી અને 3 1. તો અહીંયા 5ની કેટલી ઘાત થઈ ગઈ? 5 ગુણ્યા 25. 25 એ શું છે? 5નો વર્ગ છે. તો 5ની ટોટલ ઘાત કેટલી થઈ ગઈ? 1, 2 અને 3. તો 5ની 3 ઘાત ગુણ્યા 3ની કેટલી ઘાત છે? 1 ઘાત. હવે અહીંયા પૂછવામાં આવ્યું છે કે કઈ સંખ્યા વડે ભાગતા? તો કઈ સંખ્યા વડે ભાગીશું? તો જે વધારાની ઘાત છે એ ઘાત 1 વધી છે તો એના વડે હું ભાગીશ, એટલે આ સંખ્યા કેવી બની જશે? પૂર્ણ ઘન સંખ્યા બની જશે. એટલે કે 3 વડે ભાગવું એટલે મારી આપેલી સંખ્યા કેવી ફેરવાઈ જશે? પૂર્ણ ઘન સંખ્યામાં ફેરવાઈ જાય. ઇન શોર્ટ 3 3 3 3ના ત્રિપુટીમાં કોઈ પણ ઘાત જોઈશે આના વડે. જો ગુણાકાર પૂછ્યો હોત તો 3ની કેટલી ઘાત છે? 1 છે. 3 બનવા માટે કેટલી વખત જોઈશે? 2 વડે. તો 3ની 2 ઘાત વડે ગુણી નાખો, એટલે કે 9 વડે ગુણવી પડે. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 243 છે, 243. એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને? હવે 243 છે, જો યાદ હોય
તો 243 એ 3ની 5 ઘાત છે. આવડે તો સિમ્પલ છે કે 5 છે, 3નો ગુણાંક કેટલો થશે આગળનો 6, તો 3 વડે ગુણતા એ જ જવાબ આવી જાય. પણ નથી તો આપણી વિભાજ્યતાની ચાવી અહીંયા 2, 5, 25 એ કંઈ લાગતી નથી. તો આપણે કઈ હવે ટ્રાય કરીશું? 3 ને 4 7 ને 2 9, 3 વડે ભાગ ચલાવો. હવે ભાગાકાર કરવા નહીં બેસવાનું. 3 ઈઠ્ઠા 24 ઉડી જ જાય છે, તો છેલ્લે 1. હવે અહીંયા 3 ગુણ્યા 20 60 અને 7 તરી 21 સેટ થાય. 27 તરી 81, 3 9, 3 3 અને 3 1. તો 3ની ટોટલ કેટલી ઘાત થઈ ગઈ? 5 ઘાત થઈ ગઈ. આ રીતે પણ તમે અવયવ પાડી શકો. હવે ગુણાકાર કરવાનો છે. મારે અહીંયા જે ઘાત આપેલી છે એ કેવી જોઈશે? 3નો ગુણાંક જોઈશે. તો 3નો હવેનો ગુણાંક કયો આવે છે? 6 આવે છે. તો એક વખત મારે શેની વડે ગુણાકાર કરવો પડે? 3 વડે. તો થઈ જશે 3ની 6 ઘાત. એ થઈ જશે પૂર્ણ ઘન સંખ્યા. તો આનો આન્સર આપણો કેટલો આવશે? 3. તો 3 એનો જવાબ આવી જાય. તો અહીંયા આપણે ચેપ્ટર 2 ક્લોઝ થાય છે. બરાબર છે. હવે આગળ આપણે એક ટોપિક જોઈશું, એ લસા અને ગુસાનો જોઈશું. હવે તમને ગણિતમાં લાગી રહ્યું હશે કે ના મજા તો આવે છે, ઘણો બધો કોન્ફિડન્સ પણ તમારો આવ્યો હશે, કારણ કે સાથે સાથે હું જે બતાવી રહ્યો છું એ તમારી જે ગણતરી, તમે ભૂલો ક્યાં પડો છો, ગણતરી તમારી ક્યાં આગળ ફાસ નથી થતી, એક્ઝામ દરમિયાન તમને યાદ શું નહીં આવે, શું આવશે, આ દરેક વસ્તુનું ધ્યાન રાખીને ધીમે ધીમે આપણે કન્સેપ્ચ્યુઅલ ફાસ પણ થતા જઈશું. ઓપ્શનથી પણ આપણે આન્સર કરતા થઈશું અને સ્પીડ પણ એવી આવશે અને કોન્ફિડન્સ પણ આવશે. તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, એ ના ભૂલાય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.